હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનો મુખવાસ બનાવીશ। 250 ગ્રામ વરિયાળી લીધી છે। વરિયાળીમાં આપણે હળદર નાખીશું અને થોડું પાણી નાખીને આપણે વરિયાળીને બરાબર રીતે પલાળી લઈશું। મીઠું ઉમેરીશું અને હળદર ઉમેરીશું, બરાબર રીતે મિક્સ કરી લઈશું। જો વરિયાળી પલળી ગઈ છે અને હવે આપણે એને સૂકવવા મૂકી દઈશું। આપણે તલ લઈશું, તલમાં પાણી નાખી દઈશું અને મીઠું નાખી દઈશું અને હળદર નાખી દઈશું અને પલાળી લઈશું અને મિક્સ કરી દઈશું। હવે વરિયાળી અને તલને સૂકવવા દઈશું। 12 કલાક સુધીમાં સુકાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। મુખવાસ માટે મેં બધી સામગ્રી લઈ લીધી છે। જો 7 પ્રકારની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીશું। તેમાં સૌપ્રથમ મેં અહીં 500 ગ્રામ તલ લીધા છે, 250 ગ્રામ શેકેલી અળસી લીધી છે અને 250 ગ્રામ વરિયાળી લીધી છે। 250 ગ્રામ સુવા દાણા લીધા છે, 250 ગ્રામ ધાણા દાળ લીધી છે અને 200 ગ્રામ જીરું લીધું છે અને 50 ગ્રામ અજમો લીધો છે। હવે આપણે એક કડાઈમાં તલને 7 મિનિટ સુધી શેકી લઈશું। તલ હાડકાં મજબૂત કરે છે અને કેલ્શિયમ વધારે છે। તલ કબજિયાત દૂર કરીને શરીરને શક્તિ આપે છે। બધી વસ્તુઓ કડાઈમાં અલગ અલગ રીતે હળવી આંચ ઉપર શેકી લેવાની છે। તલને આપણે 7 મિનિટ સુધી હળવી આંચ ઉપર શેકી લઈશું। જો આવે છે ને તડતડ તડતડ અવાજ, હવે તલ શેકાઈ ગયા છે। તલ શેકી લીધા છે અને હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું। કડાઈને સરસ રીતે સાફ કરી લઈશું અને તેમાં આપણે વરિયાળી ઉમેરીશું। વરિયાળીને આપણે 4 મિનિટ સુધી શેકીશું। આપણે બધી વસ્તુઓને સુગંધ આવે એ રીતે શેકવાનું છે, બળે નહીં એનું ધ્યાન રાખવાનું। વરિયાળી પાચન સુધારે છે અને ગેસ અને એસિડિટી દૂર કરે છે। વરિયાળી મોંની દુર્ગંધ દૂર કરે છે અને આંખ માટે પણ સારી છે। જો વરિયાળી સરસ રીતે શેકાઈ ગઈ છે, હવે તેને ઠંડુ થવા માટે આપણે એક ડીશમાં કાઢી લઈશું। મેં અહીં શેકેલી અળસી લીધી છે, તેથી આપણે આને વધારે શેકીશું નહીં, 2 મિનિટ શેકીશું। અળસી કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને તમારા દિલને સ્વસ્થ રાખે છે। અળસી કબજિયાત દૂર કરે છે અને હોર્મોન સંતુલન માટે પણ ફાયદાકારક છે। અળસી શેકાઈ ગઈ છે અને હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। હવે સવા લીધા છે અને સવાને આપણે 30 સેકન્ડ સુધી શેકીશું। સવા એસિડિટી અને અપચાને દૂર કરીને પેટના દુખાવામાં રાહત આપે છે।
30 સેકન્ડમાં શેકાઈ ગયા છે અને સુગંધ પણ સરસ આવે છે. હવે હું તેને એક ડીશમાં કાઢી લઈશ. ધાણા દાળને આપણે શેકીશું નહીં, થોડી ગરમ કરી લઈશું. ધાણા દાળ ઠંડી થઈ ગઈ હોય તેથી આપણે તેને ગરમ કરી લઈશું. ધાણા દાળ પેટને ઠંડુ રાખે છે અને શુગર કંટ્રોલ કરે છે. ધાણા દાળ ગરમ થઈ ગઈ છે અને હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે જીરું લઈશું. જીરુંને આપણે સરસ રીતે જોઈ લીધું છે, સાફ કરી લીધું છે. તેને આપણે 2 મિનિટ સુધી શેકી લઈશું. જીરું ભૂખ વધારે છે અને પાચન શક્તિ વધારે છે. જીરું પેટનો દુખાવો દૂર કરીને ઇમ્યુનિટી વધારે છે. જો જીરું સરસ શેકાઈ ગયું છે, હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું. અજમાને આપણે 30 સેકન્ડ સુધી શેકી લઈશું. અજમો પેટનો દુખાવો દૂર કરે છે અને કફ અને ખાંસીમાં ફાયદો કરે છે. પાચનતંત્ર સુધારે છે. આ મુખવાસ ભોજન પછી 1 ચમચી લેવો. મેં તમને ફાયદા તો ઘણા બતાવી દીધા છે, પણ હવે ધ્યાન રાખવા જેવી બાબત બતાવું છું. જો ખૂબ જ એસિડિટી હોય તો અજમો આપણે નાખીશું નહીં. જો સગર્ભા માતા હોય તો અજમા અને સવાવાળો મુખવાસ ખાવો નહીં. ડિલિવરી પછી ખાઈ શકાય. અજમો 30 સેકન્ડમાં શેકાઈ ગયો છે અને હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. બધી જ વસ્તુ ઠંડી થઈ ગયા પછી આપણે એક તપેલામાં બધી વસ્તુઓ એડ કરીશું. તલ નાખી દીધા છે, પછી અળસી નાખી દીધી છે, વરિયાળી, ત્યાર પછી સવાદાણા, ધાણા દાળ, જીરું, અજમો, બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે કાચની બરણીમાં બધો મુખવાસ ભરી દઈશું. જો તમને મારી આ મુખવાસની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેં અહીં થોડો મુખવાસ અલગ લીધો છે અને તેમાં ગરી વરિયાળી નાખી છે અને બરાબર મિક્સ કરી લઈશું. તેથી આ થોડો ગળ્યો મુખવાસ બનશે.